છોટાઉદેપુર જિલ્લામાં આવેલા નસવાડીમાં ભક્તિભાવથી ઉભરાયું હતું, જ્યારે કાવડ યાત્રા નગરમાં પ્રવેશી સમગ્ર નગર ભમ ભમ બોલેના નાદથી ગુંજી ઉઠ્યું। વિવિધ જગ્યાએ કાવડ યાત્રાનું ઉત્સાહિક સ્વાગત કરવામાં આવ્યું। ગરડેશ્વર નર્મદા નદી પવિત્ર તટે શરૂ થયેલી યાત્રા 50થી વધુ કાવડ સંઘો દ્વારા યોજાય છે। ભક્તિ અને શ્રદ્ધા ભાવથી ભરેલી આ યાત્રા 3 દિવસના દૈનિક પગપાળા પ્રવાસ પછી હાપેશ્વર ખાતે નર્મદા નદી પાસે આવેલા પૌરાણિક શિવ મંદિરે પહોંચશે, જ્યાં ભક્તો દ્વારા જળાભિષેક કરવામાં આવશે। નસવાડી નગરમાં કાવડ યાત્રાના પ્રવેશ સમયે ભક્તોએ ફૂલોનું વિતરણ કરી ભક્તોને આવકાર્યા હતા। વિવિધ સમાજ સેવા સંસ્થાઓ અને યુવા ગ્રુપોએ યાત્રામાં પીળા ફળો અને આરામની વ્યવસ્થા કરીને ભક્તોની સેવા કરી હતી। અમે ગરડેશ્વરથી અખાડા મંદિરથી નીકળ્યા છે અને હાપેશ્વર મંદિર તરફ જઈ રહ્યા છે। આ 7 વર્ષ પૂરા થયા, 8મું વર્ષ છે અને અમે કામણ યાત્રા લઈને જઈ રહ્યા છે। 30 થી 35 જણ છે અને દર વર્ષે જઈએ છીએ અને અમે ત્યાં 3 દિવસે પહોંચશું। રવિવારે રાત્રે, સોમવારે ત્યાં અભિષેક કરશું, ત્યાં પછી ત્યાં ભંડારો કરશું, પછી અમે પાછા પરત ફરશું। મારું નામ ગૌરવ છે। ગરુડેશ્વર થી કાવડ યાત્રા લઈને અમે હાપેશ્વર જઈએ છીએ। તો કાવડ યાત્રીઓ અમારા 50 થી 55 જણ છે। અભિષેક કરવાનો છે હાપેશ્વર। શું નામ છે તમારું? નરેશભાઈ। કેટલા વર્ષથી નીકળો? 8મું વર્ષ ચાલે છે। અલ્કેશ તડવી, દિવ્યાંગ ન્યૂઝ, નસવાડી, છોટાઉદેપુર।